આગળ વાત કરીએ નવસારીના જલાલપુરની તો અહીં આરખ સિસોદરા ગામ નજીક કંપનીના ટેકનિકલ ખામીને કારણે ગેસ લીકેજ થવાની ઘટના બની। ગેસ લીકેજ થવાને કારણે સ્થાનિક લોકોને આંખમાં બળતરા તેમજ વોમિટિંગ જેવી અસર થતા સ્થાનિકો કંપનીની બહાર ભેગા થયા હતા। ગેસ લીકેજની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો। ગેસ લીકેજની અસર થયેલા લોકોને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સાથે આ ઘટનાને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નવસારીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને હાલ ફેક્ટરીને બંધ કરાવી હાલ આ ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિતેશ જોડાયા છે। હિતેશ, ગેસ લીકેજની ઘટના સામે આવી હતી, વિગતો શું તેને લઈને? વાત કરવામાં આવે તો જે જીપીસીબી છે, જે રાજ્ય સરકારની એજન્સી છે, તે અવારનવાર આવી જે કંપની હોય છે તેના ચકાસણી સામે આંખ આડા કરતી હોય છે તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। આરખ સિસોદરા ગ્રામ નજીક જે આ કંપની છે તેમાં રાત્રિના સમયે આ ઘટના બની હતી। તાત્કાલિક સ્થાનિક લોકોને વોમિટિંગ અને બળતરા જેવી ઘટના બનતા કંપનીની બહાર આવી ગયા હતા અને તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। હાલ તો જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવી છે, પરંતુ કસૂરવાર સામે કાર્યવાહી થાય તેવી માંગ આજે ભોગ બનનાર લોકો દ્વારા અને તેમના પરિજનો દ્વારા કરવામાં આવી રહી છે। જી, આભાર હિતેશ માહિતી માટે।